ગોધરાના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન નિયમોમાં સુધારા સામે નોંધાવ્યો વિરોધ. જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું. ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન દ્વારા નવી દિલ્હીએ નાના બિલ 2025 હેઠળ સીસીએસ પેન્શન નિયમોમાં થયેલા સુધારા સામે વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સુધારાને પેન્શનરો વચ્ચે નિવૃત્તિની તારીખના આધારે ભેદભાવ ઊભો કરનારો ગણાવ્યો છે. પેન્શનરોનું કહેવું છે કે આ સુધારો 1972થી અમલમાં આવેલ સીસીએસ પેન્શન નિયમોને લાગુ કરે છે, જેનાથી પેન્શનરોમાં સમાનતા જાળવવાની જરૂર નહીં રહે. આ નિયમો દ્વારા કેન્દ્ર સરકાર પેન્શનરોને તેમની નિવૃત્તિની તારીખના આધારે અલગ અલગ લાભ આપે છે, જે સામાજિક ન્યાય અને સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે, જેથી પેન્શનરોને યોગ્ય લાભથી વંચિત ન થવું પડે તેવી માંગ સાથે આજ રોજ પેન્શનરોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકસભામાં એવું બિલ નાણાકીય બિલ પસાર કર્યું છે કે જેમાં પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ આપવામાં આવશે નહીં અને ડીએ પણ મોંઘવારી ભથ્થું જે વર્ષમાં 2 વાર છોડવામાં આવે છે એનો લાભ પણ હવે પછી આપવામાં આવશે નહીં અને એને બંધ કરવામાં આવશે એવી સત્તા એમણે 1/1/2026 પછી એવી સત્તા એમણે સંસદમાં ઠરાવ પસાર કરી અને લઈ લીધી છે. એના વિરોધમાં અમે લોકોએ દેશ લેવલે બધા જ રાજ્યોએ બધા જ જિલ્લાઓમાં ભેગા મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. એના ભાગરૂપે અમે લોકો અહીંયા અત્યારે આવેદનપત્ર આપવા આવેલા છે. કેન્દ્ર સરકારે કેબિનેટમાં બિલ પાસ કર્યું છે. એમાં દરેક પેન્શનરો કેન્દ્ર સરકારના, ગુજરાત સરકારના અને બધા જ સરકારના કર્મચારીઓને પેન્શન અને ડીએ હવે પછી નહીં મળે એવું બિલ પસાર કર્યું છે અને કોર્ટમાં પણ કેસ ન કરી શકાય એવું બિલમાં નોંધ કરવામાં આવી છે એવું સત્તાવાર માહિતી મળેલી છે અને એના અનુસંધાનમાં ઉપલા રાજ્ય કક્ષાએ અને સંકલન સમિતિએ જે આદેશો કર્યા છે એ આદેશ અનુસાર અમે આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.